દોસ્તો ગુજરાતની અંદર એટલે કે આગામી 10 કલાક ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા દેશના 15 રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો દેશના દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે ધીમે ધીમે અન્ય રાજ્યોમાં તરફ આગળ વધી રહ્યું છે। આ સ્થિતિમાં વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાક માટે હાથી તોફાન અને વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં ગાજવીજ સાથે 65 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે એટલે કે તેજ પવન ફૂંકાવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। જેને લઈને એટલે કે રાજધાની દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સુધીના હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે। તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ 15 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર, ગુજરાતના તમિલનાડુમાં આસામ અને એવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું અનુમાન આઈએમડી દ્વારા લગાવવામાં આવ્યું છે। આજે એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગામી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જેમાં આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને આ વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી શકે છે તેવું હવામાન લગાવવામાં આવ્યું છે। તો વિડીયોની અંદર નવા આવે તો ખાસ કરીને ખેડૂતો માટે નવી અપડેટ આવી રહી છે। તો ખેડૂત આ વિડીયોની અંદર લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરી અને વધુમાં વધુ વિડીયો શેર કરી શકો છો।